મિત્રો, તમે બધા જાણો છો કે 9 ઓગસ્ટ 2026 રવિવારના દિવસે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશી છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર કામિકા એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત ખૂબ જ મહત્વપૂર્ણ એકાદશી છે। કહેવાય છે કે આ દિવસે સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલી પૂજા અર્ચના મનને શાંતિ આપે છે અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો આધ્યાત્મિક માર્ગ બને છે। આ દિવસે એક ખૂબ જ સરળ ઉપાય કરવામાં આવે છે, હળદરવાળા પાણીનો ઉપાય। સૌપ્રથમ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો પહેરો। ત્યારબાદ એક લોટામાં શુદ્ધ પાણી લો, તેમાં થોડી હળદર અને શક્ય હોય તો થોડું ગંગાજળ ઉમેરો। હવે સૌથી પહેલા તમારા ઘરના મંદિરથી આ પાણીનો છંટકાવ શરૂ કરો। છંટકાવ કરતી વખતે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। ત્યારબાદ ઘરના દરેક રૂમમાં, ખાસ કરીને ઈશાન ખૂણામાં અને મુખ્ય દરવાજાની અંદર તથા બહાર હળદરવાળા પાણીનો છંટકાવ કરો। માન્યતા છે કે હળદરને શુભતા, પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, તેથી આ ઉપાયને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે। મિત્રો, આ દિવસે તમે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સામે શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવી શકો છો। ત્યારબાદ ભગવાનને તુલસી અર્પણ કરો અને તમારી મનોકામના માટે શાંતિથી પ્રાર્થના કરો। હવે વાત કરીએ બીજા મહત્વપૂર્ણ ઉપાયની। કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ ચંદન અર્પણ કરવાની પણ પરંપરા કેટલીક વૈષ્ણવ પૂજા પદ્ધતિઓમાં જોવા મળે છે। તમે સ્વચ્છ અને કુદરતી ચંદનનું તિલક ભગવાન શ્રીહરિને અર્પણ કરી શકો છો અને નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી શકો છો। આ ઉપરાંત ઘરના પૂજા સ્થળે અથવા યોગ્ય જગ્યાએ ચંદનથી નાનું સ્વસ્તિક બનાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરી શકો છો। મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, આ બધા ઉપાય ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે। તેને ચમત્કારની ગેરંટી તરીકે નહીં, પરંતુ ભક્તિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક શાંતિના સાધન તરીકે કરવો યોગ્ય છે। અને જો તમે એકાદશીનું વ્રત રાખતા હો તો તમારી પોતાની તબિયત અને પરંપરા પ્રમાણે જે વ્રત રાખજો। તો મિત્રો, 9 ઓગસ્ટની કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો, હળદરવાળા પાણીનો છંટકાવ કરો, દીવો પ્રગટાવો અને તુલસી અર્પણ કરીને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટમાં શ્રદ્ધાથી લખજો, જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય માતાજી।